કરીએ કે પશ્ચિમ બંગાળમાં હાર બાદ પણ કોંગ્રેસે કઈ મહત્વની જવાબદારી ઓફર કરી મમતા બેનર્જીને। પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ દિવસોમાં સૌથી મોટો સવાલ એક જ છે કે શું મમતા બેનર્જી પોતાની પાર્ટી બચાવી શકશે। એક તરફ પોતાના જ નેતાઓ અને સાંસદો સાથ છોડતા દેખાઈ રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસ તરફથી આવી રહી છે કેવી ઓફર જે ભારતીય રાજકારણનું આખું સમીકરણ બદલી શકે છે। સુષ્મિતા દેવના રાજીનામાથી શરૂ થયેલી ચર્ચા હવે સયાની ઘોષ સહિત 20 સાંસદોના બળવા સુધી પહોંચી ગઈ છે અને એ દરમિયાન કોંગ્રેસે ટીએમસીના કોંગ્રેસમાં વિલયની ચર્ચાઓને વધુ ગરમાવી દીધી છે। તો શું ટીએમસી ખરેખર તૂટી રહી છે? શું મમતા કોંગ્રેસનો હાથ પકડશે કે પછી ફરી એકવાર રાજકીય કમબેક કરશે? આ સૌ કોઈ પ્રશ્નનો જવાબ જાણવા ઈચ્છે છે કે હવે શું કરશે મમતા। સાથી છૂટ્યા, હવે શું કરશે દીદી? બળવાખોરોનો બિગ બોમ્બ। તો કોંગ્રેસની ઓફર, મમતાનો વિચાર। દીદી સામે ડબલ ચેલેન્જ। જ્યાં પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી। હવે તેમના સૌથી વિશ્વાસુ નેતાઓમાં ગણાતા રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું। રાજીનામા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। આ ઘટનાએ ટીએમસીની અંદર ચાલી રહેલા અસંતોષને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે। 20 સાંસદોનો બળવો। માત્ર રાજીનામું જ નહીં, હવે ટીએમસીના સંસદ દળમાં પણ મોટી તિરાડ પડ્યાના દાવા થઈ રહ્યા છે। સૂત્રો મુજબ અંદાજે 20 સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખીને અલગ બેઠક વ્યવસ્થા અને એનડીએને સમર્થન આપવાની માંગ કરી છે। આ યાદીમાં સૌથી ચર્ચિત નામ છે જાદવપુરની સાંસદ અને અભિનેત્રી સયાની ઘોષ। એક સમયે ભાજપ પર આકરો હુમલો કરનાર સયાની ઘોષ હવે બળવાખોરોની યાદીમાં હોવાનું કહેવાય રહ્યું છે। ફાયરબ્રેન્ડથી બળવાખોર સુધી સયાની ઘોષ ચર્ચામાં છે। માત્ર રાજકારણી જ નહીં, પરંતુ બંગાળમાં જાણીતો ચહેરો પણ રહી છે। કાબા અને મદીના ગીતને લઈને તે ભારે વિવાદમાં આવી હતી। 2021માં ટીએમસીમાં જોડાઈ અને ઝડપથી પાર્ટીના યુવા ચહેરા તરીકે ઉભરી આવી। 2024માં લોકસભા જીતી અને પાર્ટીની સ્ટાર પ્રચારક પણ બની ગઈ, પરંતુ હવે તેનું નામ જ બળવાખોરોની યાદીમાં હોવાના દાવા થઈ રહ્યા છે। બળવાખોર સાંસદોમાં બીજા નામો પણ હવે સ્પષ્ટ થઈ ગયા છે, જેમાં બારાસાતની કાકોલી ઘોષ, આસનસોલના સાંસદ શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત કુલ 19થી 20 જેટલા નામ સામે આવી રહ્યા છે। કોંગ્રેસની મેગા ઓફર। આ બધાની વચ્ચે હવે કોંગ્રેસની એક ઓફરે રાજકીય તાપમાન વધારી દીધું છે। અહેવાલો અનુસાર સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ટીએમસીનું કોંગ્રેસમાં વિલય કરવાનો પ્રસ્તાવ આપ્યો છે। મમતાને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને અભિષેક બેનર્જીને મહાસચિવ પદ આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે। જો કે 1997માં કોંગ્રેસમાંથી છૂટા પડીને ટીએમસી અસ્તિત્વમાં આવી। હવે ફરી અસ્તિત્વ સમેટવાની ઓફરને લઈને કોઈ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી। जिसका दम है, धक है, करेज है, वो कांग्रेस का पास आएगा और राहुल गांधी को नेता मान के देश का प्रधानमंत्री बन के बीजेपी का विरोध में लड़ने का एकदम ताकत लेके मन बना के विदाउट कॉम्प्रोमाइज एटीट्यूड में कोई आ सकता है। उसके लिए फिर मैं बोल रहा हूं, ऑल डोर इज ओपन। બીજી તરફ ભાજપે કોંગ્રેસની ઓફર અને મમતાની સ્થિતિને જનતાનો કડક જવાબનું પરિણામ ગણાવી રહ્યા છે। अहंकार से राजनीति नहीं होती। मैं बंगाल कई बार गया हूं, देखा है वहां पर जो अत्याचार हुए हैं। वहां की जनता तिल तिल परेशान थी और आज जब जनता का गुस्सा फूटा तो देखिए ममता जी की पार्टी बिखर गई। तो अहंकार और भ्रष्टाचार के बिना पर जो राजनीतिक इमारत खड़ी होती है वो गिरती भी है। तो आप देख रही हैं, अब सुना है वो कांग्रेस के दरवाजे पे जा रही हैं। उनको शुभकामना, जो करना है करें। મમતાની હાલ તો સૌથી મોટી અગ્નિ પરીક્ષા થઈ રહી છે। એક તરફ સાંસદો અને ધારાસભ્યોનો અસંતોષ, બીજી તરફ કોંગ્રેસની મોટી ઓફર।
ત્રીજી તરફ પાર્ટીનું ભવિષ્ય બચાવવાનો પડકાર. મમતા બેનર્જી માટે આ કદાચ તેમના રાજકીય જીવનની સૌથી મોટી પરીક્ષા સાબિત થઈ શકે છે. હવે નજર એ વાત પર છે કે દીદી પાર્ટીને ફરી એકજૂટ કરી શકશે કે પછી બંગાળની રાજનીતિમાં એક નવા યુગની શરૂઆત થશે. આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ જ એ છે કે શું મમતા બેનર્જી રાજકીય ઓળખ બચાવવા એકલા લડશે કે કોંગ્રેસનો હાથ પકડીને નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે? આવનારા દિવસોમાં તેનો જવાબ સમગ્ર દેશની રાજનીતિને અસર કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.